વિદ્યાર્થી મિત્રો, જે ટેટ 1નું પેપર 21 તારીખના રોજ લેવામાં આવ્યું હતું, 21/12/2025ના રોજ, એની આજે આપણે આ વિડીયોમાં આન્સર કી જોવાના છીએ. તો ચાલો ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ. બધા આન્સર્સ જે છે આપણે હાઇલાઇટ કરી દીધેલા છે. પહેલો પ્રશ્ન છે, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? ઓપ્શન આપ્યા છે, સ્નાયુઓની વૃદ્ધિ થતાં બાળકનું કદ વધે છે. બીજો આપ્યો છે કે સ્નાયુની વૃદ્ધિ થતાં બાળક સાયકલની બ્રેક મારતા શીખે છે. સી છે, હાડકાની વૃદ્ધિ થતાં બાળકની ઊંચાઈ વધે છે. ડી છે, સ્નાયુઓ અને હાડકાની વૃદ્ધિ થતાં બાળકનું વજન વધે છે. તો અહીં સાચો આન્સર છે ઓપ્શન બી, કે સ્નાયુની વૃદ્ધિ થતાં બાળક સાયકલની બ્રેક મારતા શીખે છે. એ વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે, એનું ઉદાહરણ છે. બરોબર. પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે, ભૌતિક વાતાવરણની, આંતરિક વાતાવરણની, સામાજિક વાતાવરણની કે પારિવારિક વાતાવરણની. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભૌતિક વાતાવરણની. એટલે કે બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની વાત કરી છે, એની અસર તેના વિકાસ પર જોવા મળશે. તો આ અસરની વાતાવરણની અસર કઈ કહેવાશે? તો ભૌતિક અસર કહેવાશે, કે બાળક પર એની અસર જોવા મળશે. બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓ એટલે કે ઇમોજી ના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને સંબંધિત છે? ઓપ્શન આપ્યા છે, ભાષા વિકાસ, સાંવેગિક વિકાસ, સી છે માનસિક વિકાસ, ડી છે સામાજિક વિકાસ. તો જો આ જે પ્રવૃત્તિ થઈ શિક્ષક દ્વારા એ બાળકના સાંવેગિક વિકાસ સાથે સંબંધિત છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન છે કે ફ્રોબેલે આપેલા બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા ખાસ નામથી ઓળખાય છે? ઓપ્શન આપ્યા છે, ફ્રોબેલના રમકડા, બી છે ફ્રોબેલના TLM, સી છે ફ્રોબેલની પ્રવૃત્તિ, ડી છે ફ્રોબેલની બક્ષિસ. અહીં સાચો આન્સર છે ઓપ્શન ડી, ફ્રોબેલની બક્ષિસ એના નામે ઓળખાય છે. પાંચમો પ્રશ્ન છે, 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો A, B, C અને D ની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. આ 4 પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. ઓપ્શન આપ્યા છે, ડીનો, સીનો, બીનો કે એનો. તો અહીં તમે ઓપ્શન ઉપરથી જોઈ શકો છો, ક્રમિક આપણને આપ્યો છે, એકનો 12 આપ્યો છે, એકનો 14, એકનો 15 અને એકનો 18. તો જેનો બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. તો એ કયું બાળક છે? બાળક એ. તો એનો બુદ્ધિઆંક 12 છે, તો અહીં સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? ઓપ્શન આપ્યા છે, સંશય નથી એટલે કે ડાઉટ, બી છે અભિપ્રાય એટલે કે ઓપિનિયન નથી, સી છે માન્યતા એટલે કે બિલીફ અને ડી છે નિશ્ચિતતા એટલે કે સેટિટ્યુડ. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી, માન્યતા. બિલીફ જે છે એ જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી, બીજા બધા છે. સાતમો પ્રશ્ન છે કે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે? ઓપ્શન આપ્યા છે, એ વૃદ્ધિ, બી વિકાસ, સી પરિપક્વતા, ડી અપરિપક્વતા. અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, પરિપક્વતા. આનુવંશિક જે લક્ષણો છે એનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે કે પરિપક્વતા. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, સામાજિકતાનો વિકાસ એટલે? ઓપ્શન આપ્યા છે, એ પોતાની જાતમાં ખોવાઈ જઈ ભાષાકીય રીતે સમૃદ્ધ બનવું, બી પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સંવર્ધનનો વિકાસ સાધવો, સી હકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો વિકાસ સાધવો, ડી છે સ્વસ્થ અને સક્ષમ વ્યક્તિઓથી પોતાની જાતને જુદી પાડતા શીખવું. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, પોતાની અને બીજાની ઉન્નતિ માટે સંવર્ધનનો વિકાસ સાધવો. એને જ આપણે શું કહીએ? સામાજિક વિકાસ કહીએ, સામાજિકતાનો વિકાસ કહીએ. નવમો પ્રશ્ન છે, બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? ઓપ્શન આપ્યા છે, એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બી પ્રાથમિક શિક્ષણ, સી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, ડી માધ્યમિક શિક્ષણ. અહીં સાચો આન્સર છે ઓપ્શન એ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બાળકની જે જિજ્ઞાસા વૃત્તિ છે અને ગ્રહણ શક્તિ છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ
શિક્ષણ જે હોય છે એમાં ખૂબ જ તીવ્ર હોય છે. પછીનો પ્રશ્ન છે, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોનું માનવું છે? ઓપ્શન આપ્યા છે એ થર્સ્ટન, બી સ્પીયરમેન, સી મેડન મોન્ટેસરી, ડી હેનમોન. તો બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું માનવું છે મેડમ મોન્ટેસરીનું. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. 11મો પ્રશ્ન છે, અધ્યયતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃ સ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે ઓપ્શન આપ્યા છે એ પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત, બી સક્રિયતાનો સિદ્ધાંત, સી આંતરક્રિયાનો સિદ્ધાંત, ડી માહિતીના સંસ્કરણનો સિદ્ધાંત. તો અધ્યયતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃ સ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંતને આપણે માહિતીના સંસ્કરણનો સિદ્ધાંત કહીએ છીએ. ઓપ્શન ડી રાઈટ આન્સર છે. 12મો પ્રશ્ન છે, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ શારીરિક વિકાસ, બી માનસિક વિકાસ, સી સાંવેગિક વિકાસ, ડી સામાજિક વિકાસ. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી સાંવેગિક વિકાસ પર આપણે શું આપવું જોઈએ? ધ્યાન આપવું જોઈએ. બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે અને એના માટે સાંવેગિક વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. 13મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? ઓપ્શન છે એ મનોસામાજિક વિકાસ એ એરિક્સને આપ્યો, બી છે કિન્ડરગાર્ટન જે છે એ ફ્રોબેલ દ્વારા રચાયું આપ્યું, સી છે ઇન્દ્રિય શિક્ષણના સાધનો એ જ્હોન ડ્યુઈએ આપ્યા અને ડી છે બુદ્ધિની સમજ થોર્નડાઇકે આપી. તો અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી એ અયોગ્ય જોડ છે. ઇન્દ્રિય શિક્ષણના જે સાધનો છે એ જ્હોન ડ્યુઈએ નથી આપ્યા. ઓપ્શન સી અહીં સાચો આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ, વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનો સ્વીકાર કેટલે અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી થશે? ઓપ્શન આપ્યા છે વાક્ય પૂર્તિ કસોટી, સામાજિકતા મિતિ, સી છે બેલ અનુકૂલન સંશોધનિકા, ડી છે વિદ્યાર્થી સમસ્યા સંશોધનિકા. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સામાજિકતા મિતિ. 15મો પ્રશ્ન છે, બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન ડિસ્કવરી લર્નિંગ અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? ઓપ્શન આપ્યા છે વર્તનવાદના સિદ્ધાંતને, સંરચનાવાદના સિદ્ધાંતને, સમષ્ટિવાદના સિદ્ધાંતને કે જ્ઞાનાત્મકવાદના સિદ્ધાંતને. તો અહીં બ્રુનર દ્વારા જે રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ છે એ જ્ઞાનાત્મકવાદના સિદ્ધાંતને સમર્થન આપે છે. 16મો પ્રશ્ન છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો CWSN એટલે એવા બાળકો કે જેઓ ઓપ્શન છે સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે, આવા બાળકો દિવ્યાંગ જ હોય છે. તો અહીં જે વિધાન 1 છે એ સાચું છે અને વિધાન 2 ખોટું છે કે સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે એ, પરંતુ એવું જરૂરી નથી કે આવા બાળકો દિવ્યાંગ જ હોય. તો જે વિધાન 1 છે એ અહીં સાચું છે અને વિધાન 2 ખોટું છે. તો એવો ફક્ત એક જ ઓપ્શન છે બી. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. 17મો પ્રશ્ન છે, ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી? ઓપ્શન છે તે ઊંધું વાંચે છે એટલે કે જમણેથી ડાબે, બીજો છે શબ્દને ખોટી રીતે વાંચે છે, સી છે દિશા ઓળખવામાં તકલીફ પડે એને, કે ડી અતિ મંદ ગતિએ લખે છે. તો જે બાળકો ડિસ્લેક્સિયા ધરાવતા હોય એ બાળકો અતિ મંદ ગતિએ લખતા હોય છે. ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર છે. 18મો પ્રશ્ન છે, શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? એ મનુષ્યની સમાનતા, બી મનુષ્યની શ્રેષ્ઠતા, સી મનુષ્યનું ગૌરવ, ડી મનુષ્યની નિજત. તો અહીં એ સૂચવે છે મનુષ્યની સમાનતા. ઓપ્શન એ રાઈટ આન્સર છે. 19મો પ્રશ્ન છે, ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? એ બીજાઓ સાથે સરળતાથી ભળી જવું, બી જૂથ કાર્યમાં સક્રિયપણે ભાગ લેવો, સી પોતાની દુનિયામાં મસ્ત રહેવું, ડી નવા મિત્રો બનાવવામાં ખૂબ જ રસ ધરાવવો. તો ઓટિઝમ ધરાવતી વ્યક્તિ પોતાની દુનિયામાં મસ્ત રહે છે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. 20મો પ્રશ્ન છે, આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અને ન સમજાય તેવું બોલે છે. ઓપ્શન આપ્યા છે વાંચનમાં અક્ષમતા, બી છે ગણનમાં અક્ષમતા, સી છે લેખનમાં અક્ષમતા કે સ્વલીનતા. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન ડી સ્વલીનતા. પછીનો આપણે પ્રશ્ન જોઈએ 21મો. અહીં આપણને એક આકૃતિ આપી છે.
અહીં A, B અને C એમ દર્શાવેલ છે, તો આકૃતિમાં A, B અને C માટે શું સાચું હોઈ શકે? તો અહીં આ વેન આકૃતિને લગતો પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે જે A સૌથી અંદરની બાજુમાં આપેલું છે એને B આખું આવરી લે છે અને B ને C આખું આવરી લે છે. તો પહેલા એમાં મૂલ્યાંકન આવશે અને મૂલ્યાંકન જે છે એની ઉપર પરીક્ષણ આવે અને જે B છે એની ઉપર જે સૌથી ઉપર A છે એના બરાબર માપન આવે. અહીં જે ઓપ્શન છે એમાં કંઈક ભૂલ હશે કદાચ, તો અહીં જે રાઈટ આન્સર છે અહીં કદાચ એ લખી દીધું છે સીની જગ્યાએ, તો આપણે એ સમજી જવાનું. અહીં ડી જે છે એ અહીં રાઈટ આન્સર આવશે. એની જગ્યાએ માપન આવશે, બીની જગ્યાએ પરીક્ષણ આવશે અને જે સી છે એની જગ્યાએ મૂલ્યાંકન આવશે. એટલે કે મૂલ્યાંકનની અંદર પરીક્ષણ આવી ગયું ને પરીક્ષણની અંદર છેલ્લે માપન આવી ગયું. આ ત્રણેય એકબીજામાં સંકળાયેલા છે. એમાં મૂલ્યાંકનની અંદર પરીક્ષણ સંકળાયેલું છે, પરીક્ષણની અંદર માપન સંકળાયેલું છે. બરોબર. 22મો પ્રશ્ન છે, અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? ઓપ્શન આપ્યા છે, અતિ ક્રિયાશીલ રહે છે, અકારણ ગુસ્સે થાય છે, વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે, યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે છે. તો અધ્યયન સંબંધિત જે અક્ષમતા ધરાવતા બાળકો છે એ વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાયેલા રહે છે. આ લક્ષણ જે છે જોવા નહીં મળે. ઓકે, વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાયેલા છે એવું લક્ષણ એમનામાં નહીં જોવા મળે. પછીનો પ્રશ્ન છે, અધ્યયતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? ઓપ્શન આપે છે, સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, મૌખિક અને લેખિત મૂલ્યાંકન. તો અહીં રચનાત્મક મૂલ્યાંકન એ જાણવા માટે વધુ ઉપયોગી બને છે. 24મો પ્રશ્ન છે, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? ઓપ્શન આપ્યા છે, એ અધ્યયતાએ વર્ષાંતે પ્રાપ્ત કરેલ વિવિધ સાક્ષરી વિષયોની એકંદર સિદ્ધિનું મૂલ્યાંકન, બી અધ્યયતાના વ્યક્તિત્વને ઓળખવા માટેનું મૂલ્યાંકન, સી અધ્યયતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન, ડી વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન થતું મૂલ્યાંકન. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, અધ્યયતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન એટલે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. આપણે બધી જ વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. 25મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? ઓપ્શન છે, પરંપરાગત રીતે, મૂલ્યાંકનના માપદંડોના લચીલાપણું અને ઔદાર્ય દાખવી, સી છે, મૂલ્યાંકન સમાનતાના ધોરણે જ કરવું જેથી વંચિત જૂથ પાછળ ન રહી જાય, ડી છે, મૂલ્યાંકનની પ્રવિધિ એકરૂપ રાખવી. અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, મૂલ્યાંકનના માપદંડોમાં લચીલાપણું અને ઔદાર્ય દાખવીને. અહીં આપણે 26મો પ્રશ્ન જોઈએ, બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? ઓપ્શન આપ્યા છે, વિદ્યાર્થી શિક્ષણની પ્રવૃત્તિ કે ફળિયા મોનિટરિંગ શિક્ષણની પ્રયુક્તિ, સી છે, નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારનો શિક્ષણમાં ઉપયોગ પ્રયુક્તિ અને શાળામાં અવેજી શિક્ષકથી શિક્ષણ પ્રયુક્તિ. તો બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ જે પ્રયુક્તિ છે એટલે કે નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારોના શિક્ષણમાં ઉપયોગી પ્રયુક્તિ. 27મો પ્રશ્ન છે, વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે. અહીં આ વિધાન જે છે એ કયા સિદ્ધાંત માટે લાગુ પાડી શકાય છે? ઓપ્શન આપ્યા છે, કારક અભિસંધાનનો સિદ્ધાંત, સામાજિક અધ્યયનનો સિદ્ધાંત, મોડેલિંગનો સિદ્ધાંત કે વાતાવરણવાદનો સિદ્ધાંત. અહીં રાઈટ આન્સર છે ઓપ્શન એ, કારક અભિસંધાનનો સિદ્ધાંત. 28મો પ્રશ્ન છે, વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા. આ પ્રક્રિયામાં કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવીએ છીએ? ઓપ્શન છે, એ અધ્યયનનું મૂલ્યાંકન, બી અધ્યયન માટેનું મૂલ્યાંકન, સી અધ્યયન દ્વારા મૂલ્યાંકન કે અધ્યયન એ જ મૂલ્યાંકન. તો અહીં આપણે અધ્યયન માટેનું મૂલ્યાંકન દર્શાવીએ છીએ. પછીનો પ્રશ્ન છે, વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ ક્રિયા શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે, એ શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરે છે, બી શિક્ષક વિષયાંક સમજાવવા વ્યાખ્યાન આપે છે, સી શિક્ષક દાખલા ગણવા જરૂરી સૂચના આપે છે, ડી શિક્ષક વિદ્યાર્થીના ખોટા જવાબની ટીકા કરે છે,
અહીં સાચો આન્સર છે ઓપ્શન એ, શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરે છે. આપણે એ શિક્ષકની પરોક્ષ અસરમાં જોઈએ છીએ. ઓકે, 30મો પ્રશ્ન છે, મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? ઓપ્શન છે તાજમહેલનું ચિત્ર દર્શાવી આગ્રા વિશે જણાવવું, વિદ્યાર્થીઓને અલગ અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ સાબિત કરવો, કાવ્યગાન કર્યા પછી દરેક પંક્તિની સમજ આપવી કે વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચનાની સમજ આપવી. તો આપણે મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જઈ રહ્યા છીએ, એટલે આપણે વિવિધ ફૂલો બતાવીશું અને પછી તેમને આંતરિક રચનાઓની સમજ આપીશું જે તેઓ જોઈ નથી શકતા. તો એ છે અમૂર્ત ખ્યાલ. તો અહીં વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચનાની સમજ આપવી એ મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ ગયા એમ કહેવાય. પછીનો આજનો આપણો 31મો પ્રશ્ન છે, કેટ કેટલું વિચાર્યું હતું એમાંનું કંઈ જ ન થયું. અહીં દ્વિરુક્તતાના કયા પ્રકારનો પ્રયોગ થયો છે? ઓપ્શન આપ્યા છે પ્રાસયુક્ત ધીરુક્ત, સંયોજક યુક્ત ધીરુક્ત, લોપવાળો ધીરુક્ત કે સંપૂર્ણ ધીરુક્ત. તો અહીં લોપવાળો ધીરુક્ત છે એનો પ્રયોગ થયો છે. પછીનો પ્રશ્ન જોઈએ, મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે. વાક્યમાં નિપાતના કયા પ્રકારનો ઉપયોગ થયો છે? ઓપ્શન આપ્યા છે આદરવાચક, સીમાવાચક, પ્રકીર્ણ કે ભારવાચક. તો અહીં સીમાવાચક જે છે એ વાક્યમાં સીમાવાચક નિપાતનો પ્રયોગ થયો છે. એ નિપાત કયું છે એ તમારે મને કહેવાનું છે. ચાલો હવે આનો ગદ્ય જોઈએ. ગદ્યખંડ આપણને આપ્યો છે, પરિચ્છેદ આપ્યો છે અને એ આપણે વાંચીને એની ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. આમાં ફકરામાં શૈક્ષણિક તત્વજ્ઞાન એ માન્યતા પર આધારિત છે કે બાળક જન્મથી જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને શીખવાની સ્વાભાવિક શક્તિ સાથે જન્મે છે. શિક્ષકનું કાર્ય માત્ર જ્ઞાન આપવાનું નથી પણ બાળકની અંદર રહેલા તેજને ઓળખી તેને ઉછેરવાનું છે. સાચો પ્રાથમિક શિક્ષક વિદ્યાર્થીને પુસ્તકના જવાબ ગોખવા કરતાં પણ જીવનના પ્રશ્નો વિશે વિચારવાનું શીખવે છે. તે વર્ગખંડમાં એવું પર્યાવરણ બનાવે છે જ્યાં ભૂલને નિષ્ફળતા નહીં પરંતુ નવી સમજ સુધી પહોંચવાનો માર્ગ માનવામાં આવે છે. બાળકોને મૂલ્યો, સહકાર, સંવેદનશીલતા અને જવાબદારી શીખવતી શિક્ષણ પ્રવૃત્તિ જ સાચું શિક્ષણ છે. બાળકના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષક એ દીવાદાંડીની જેમ રસ્તો બતાવે છે પરંતુ તેના પર ચાલવાનો નિર્ણય બાળકનો જ હોય છે. વિવિધ તત્વચિંતકોના મત મુજબ શિક્ષણનું કામ બહારથી માહિતી ભરવાનું નહીં પરંતુ અંદરના જ્ઞાનને જાગૃત કરવાનું છે. જ્યારે શિક્ષક દરેક બાળકને અનોખું માનવાની ભાવના રાખે છે ત્યારે વર્ગખંડ એક જીવંત શૈક્ષણિક સમુદાય બની જાય છે. શિક્ષણનું સાચું ધ્યેય માત્ર પરીક્ષા માટે તૈયારી કરવાનું નહીં પરંતુ જીવન માટે તૈયાર કરવાનું છે. આ રીતે પ્રાથમિક શિક્ષક બાળકના હૃદયમાં માનવતા, વિચારોની સ્વતંત્રતા અને સકારાત્મક દ્રષ્ટિનું બીજ વાવતો એક સર્જનહાર બને છે. પહેલો પ્રશ્ન આના ઉપરથી છે, ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે કયો શૈક્ષણિક અનુભવ સૌથી વધુ અસરકારક રહેશે? ઓપ્શન આપ્યા છે ગણિતના સૂત્રોનું રટણ કરવું, બી છે સ્વાધ્યાયનને અવકાશ, સી છે ગુણાંક વધારવા માટેના મૂક ટેસ્ટ, ડી પાઠ્યપુસ્તક અનુસાર વિષય વસ્તુ શીખવવું. તો અહીં ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે સ્વ અધ્યયનને અવકાશ આપવો એ અનુભવ સૌથી અસરકારક રહેશે. પછીનો પ્રશ્ન છે, શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે? ઓપ્શન છે શિક્ષક માર્ગ બતાવે પણ નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં રહે છે. તો અહીં પહેલો જ ઓપ્શન સાચો છે, આપણે જેવું ફકરામાં વાંચ્યું એમ. હવે પછીનો પ્રશ્ન છે કે પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેની કઈ રીત આ વિચાર સાથે સૌથી ઓછું સુસંગત છે? ઓપ્શન છે વિદ્યાર્થીઓને સમસ્યાઓના સ્વતંત્ર ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરવું, વિદ્યાર્થીઓના વિચારોને માન્યતા આપી ચર્ચાનો માહોલ બનાવવો, બધાને એક સરખી જવાબદારી આપી એકમાત્ર યોગ્ય રીત શીખવવી, શીખવવાના વ્યક્તિગત અનુભવોને મહત્વ આપવું. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, બધાને એક સરખી જવાબદારી આપીને એકમાત્ર યોગ્ય રીત શીખવવી. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારવો. અહીં તમે બધા પ્રશ્ન જોઈ શકો છો. આશીર્વાદ, મ્યુનિસિપાલિટી, પછી જીજીવિષા અને યુયુત્સુ એવા આપણને જે છે જોડણીઓ કઈ સાચી છે એ જોવાનું છે. અહીં જે જીજીવિષા લખ્યું છે ઓપ્શન સી એ જોડણી સાચી છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરી? અલંકાર ઓળખાવો. તો અહીં
ઓપ્શન એ જ રાઈટ આન્સર છે. શ્લેષ અલંકાર અહીં છે કે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. પછી જોઈએ તો કાવ્ય આપ્યું છે એને વાંચીને આપણે પ્રશ્ન ક્રમાંક 38 થી 40 ના જવાબ આપીશું. મરજીવિયાનું એક કાર્ય છે કે સમુદ્ર ભણી ઉપડ્યા કમળને કસી રંગથી અટંક મરજીવિયા ડંગ ભરત ઉત્સાહના પ્રદીપ્ત નયનો અથાંગ બળ ઉભરે અંગથી મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા ભલા કહીંથી વળગી વિનાશક આંધળી આ બલા પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળ્યા ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે તરંગ ગિરિમાળા શા હૃદય ઉપર અથડ્યા હટ્યા ન લવ તોય સાહસિક સર્વે કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કીધ ગાળની ગહ્વર ખુંધા મરણના તમોમય તળો અને પામ્યા અખુટ મણી મોતી કોશ લઈ બહાર એ આવ્યા. પૂજાલાલ દ્વારા લખાયેલ સરસ મજાનું કાવ્ય છે. પ્રશ્ન જોઈએ, કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય તેવું વાક્ય કયું? તો અહીં જે કાવ્યમાંથી ડાયરેક્ટ લીધેલું છે તો અહીં મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્રમાં ભણી ઉપડ્યા. બીજું છે કે મરજીવિયા દરિયામાંથી શંખ અને છીપલા શોધી લાવ્યા. તો આવું તો આપણે ક્યાંય નથી વાંચ્યું, તો ઓપ્શન બી જ રાઈટ આન્સર છે. તો ઓપ્શન બી અહીં સાચો જવાબ છે, એ લાગુ નથી પડતું. પછીનો પ્રશ્ન જોઈએ, મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? ઓપ્શન છે કે રડતા રડતા આડા ફર્યા એ લોકો, કે ખોટી રીતે જીવન વેડફવાનું કહ્યું, કે મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. તો આવું ક્યાંય નથી કવિતામાં. ઓપ્શન સી જ રાઈટ આન્સર છે. 40મો પ્રશ્ન છે કે કાવ્યમાં વપરાયેલ ગહ્વર શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન આપ્યા છે બખોલ, ટેકીલું, વિકરાલ કે તેજોમય. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ બખોલ. પછી જોઈએ આપણે તો આપણને ગદ્યાંશ વાંચીને આપણને નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 41 થી 43ના જવાબ આપવાનું કહ્યું છે. અહીં સરસ મજાનો ફકરો આપ્યો છે કે સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે, સાચો મિત્ર આપણો હંમેશનો સાથીદાર છે, આપણા સુખ દુઃખમાં તે ભાગીદાર બને છે, આપણને સાચા રસ્તે દોરે છે, આપણી સારી વસ્તુઓને કે આપણા ગુણોને તે વખાણે છે અને આપણી અવળી બાજુનો નિર્દેશ કરી આપણને તેનાથી દૂર થવા શિખામણ આપે છે, આપણને અવળે રસ્તે જતા અટકાવે છે, વિકટ પ્રશ્નમાં તે આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે, આપણા જીવનમાં તે ઓતપ્રોત થઈ જાય છે અને એ રીતે સાચો મિત્ર એ વિશુદ્ધ અરીસાનું કામ કરે છે, આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય, સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરીગીજ ન હોવી જોઈએ, બલકે પાસે હોય તે આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્યાગ ભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી, એવું ગુણવંત શાહ કહે છે. 41મો પ્રશ્ન જોઈએ, ગદ્યાંશને આધારે મૈત્રી માટે કઈ જરૂરી બાબત છે? ઓપ્શન આપ્યા છે એ ત્યાગ ભાવના, બી સમર્પણ ભાવના, સી લેવા કરતા દેવાની વૃત્તિ, ડી ઘસાઈને ઉજળા થવું. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ ત્યાગ ભાવના. ઓકે, મૈત્રી માટેની કઈ ભાવના જરૂરી છે? તો ત્યાગ ભાવના. પછીનો પ્રશ્ન, ગદ્યાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુરૂપ વિધાન કયું છે? ઓપ્શન છે મિત્ર સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય, સૌથી ઊંચી સગાઈ મિત્રની, જગની સર્વ કડીઓમાં સ્નેહની સર્વેથી વળી, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અંતરમાં વહ્યા કરે. તો અહીં આવશે ઓપ્શન ડી સાચો જવાબ. ગદ્યાંશમાં રજૂ થયેલા મુદ્દાઓમાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે? મૈત્રીનું મહત્વ આપ્યું છે, પછી મિત્ર પસંદગીના ધોરણો, પછી મિત્રની કામગીરી અને સાચી મૈત્રીની ખાસિયત આપી છે. ઓપ્શન એ રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે, પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? ઓપ્શન છે વિદ્યાર્થીઓને નવા શબ્દ લખીને આપી દેવા, વિદ્યાર્થીઓને નવા શબ્દ 5 વાર લખવા આપવા, શબ્દને અનુરૂપ કાર્ડ ચિત્ર વાપરવા, કે નવા શબ્દ પર રાઇમિંગ બનાવીને બગાડવી. તો શું કરવું પડે? શબ્દોના અનુરૂપ કાર્ડ અને ચિત્રો વાપરવા પડે. પછીનો પ્રશ્ન છે, હાલમાં મૂળાક્ષર શીખવવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? આ પ્રશ્ન જે છે પહેલાં પણ પૂછાઈ ગયો છે ને આપણે જે ટેટ 1ના જૂના પેપરનું રિવિઝન કર્યું હતું એમાં પણ હતો. તો અહીં રાઈટ આન્સર છે ગ મ ન જ વ ર સ દ પ ડ ત ણ ક બ અ છ વાળો ઓપ્શન બી.
46મો પ્રશ્ન છે, નાનકડો જય ચાલતા ચાલતા ખખડાટ હસી પડ્યો. એ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો ક્રિયા વિશેષણ કયું છે? ખડખડાટ. ઓકે, ખડખડાટ હસી પડ્યો અને ખડખડાટ જ ક્રિયા વિશેષણ છે. પછીનો પ્રશ્ન જોઈએ, આપેલ અધ્યયન નિષ્પત્તિમાં કઈ ધોરણ 1ના વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી? અહીં ઓપ્શન જોવા પડશે. કવિતાને જોડકણા સાંભળે અને ગાય છે, ચિત્ર અને અન્ય સંદર્ભોનો ઉપયોગ કરીને પાઠ્ય સામગ્રીમાં આવતા શબ્દોનું અર્થોનું અનુમાન કરે છે, લખાણમાં અપરિચિત શબ્દોના અર્થ જાણવા માટે બાળ શબ્દકોશનો ઉપયોગ કરે છે, સરળ કથા વસ્તુ અને પાત્રો સાથેની વાર્તા બનાવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. લખાણમાં અપરિચિત શબ્દોના અર્થ જાણવા માટે બાળ શબ્દકોશનો શું કરશે? પ્રયોગ કરશે. રમે તેની રમતની યાદી મુજબ ધોરણ 1 થી 2ના વિદ્યાર્થીઓને દિવસના અંતે કેટલી મિનિટ રમાડવી જોઈએ? તો આપણે 30 મિનિટ રમાડવું જોઈએ. ઓપ્શન એ જ રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે, ભાષા સજ્જતામાં કોઈક પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું જોઈએ. ઓપ્શન એ જ રાઈટ આન્સર છે કે વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું જોઈએ. પછીનો પ્રશ્ન છે કે તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વિધાન તોતેચાન પુસ્તકમાંનું છે, શૈક્ષણિક પ્રયોગોનું છે કે સત્યના પ્રયોગોનું છે કે દીવા સ્વપ્નના પુસ્તકમાંનું છે? તો આ જે વિધાન છે એ દીવા સ્વપ્નના પુસ્તકનું છે. તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? ઓપ્શન છે, નવા શબ્દો જોડવાની કળાનું, વિચારોની ક્રમિકતાનું, વિરામ ચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહનો કે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર. તો આપણે શું ધ્યાન રાખીશું? વાંચવાનું મૂલ્યાંકન કરીશું તો આરોહ અવરોહનું ધ્યાન. તો વિરામ ચિહ્નોના ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ જે છે એનું ધ્યાન રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. 52મો પ્રશ્ન છે, કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં ઓપ્શન છે, એ કથનની સાથે એકમ અનુસાર શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, બી વિદ્યાર્થીની વય કક્ષાને ધ્યાનમાં રાખવા, સી અનાવશ્યક જે પુનરાવર્તન છે એને ટાળવું કે ઉપરની ત્રણેય? તો ઉપરની ત્રણેય જે બાબતો છે એમાં ધ્યાન રાખવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો શીર્ષક બદલશે, વાર્તાને અંત સુધી લઈ જશે, પરિચ્છેદ પાડશે કે હાંસિયામાં ઉલ્લેખ કરશે? તો શું કરશે? પરિચ્છેદ પડશે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ જરૂરી છે? અભિવ્યક્તિનો, તાર્કિક ચિંતનનો, અર્થગ્રહણનો કે ઉપરના ત્રણેય? તો ઉપરના ત્રણેયનો વિકાસ જે છે એ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? ઓપ્શન છે, સર્જનાત્મક લેખન કરાવીશું, અનુલેખન કરાવીશું, શ્રુતલેખન કરાવીશું કે વિચારોનું સંક્ષેપીકરણ? ઓપ્શન ડી રાઈટ આન્સર છે. વિચારોનું સંક્ષેપીકરણ કરાવવું જોઈએ ચિંતન શક્તિના વિકાસ માટે. પછીનો પ્રશ્ન છે, ઉપચારાત્મક શિક્ષણના સોપાનનો સાચો ક્રમ કયો છે? ઓપ્શન છે, એ આયોજન, નિદાન, અમલીકરણ કે મૂલ્યાંકન? બી આપ્યું છે નિદાન, આયોજન, અમલીકરણ ને મૂલ્યાંકન. એ જ સાચો ક્રમ છે. નિદાન પછી આયોજન, આયોજન પછી અમલીકરણ ને પછી મૂલ્યાંકન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, કયો કૌશલ્યને વ્યક્તિનું દર્પણ ગણાવવામાં આવે છે? ઓપ્શન છે, શ્રવણ, કથન, વાંચન કે લેખન? તો આપણે જાણીએ છીએ કથન કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ ગણાવવામાં આવે છે. 58મો પ્રશ્ન છે, શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે, આને શું કહેવાય? તો કોડ સ્વિચિંગ કહેવાય, કોડ મિક્સિંગ કહેવાય, બહુભાષી વાત કહેવાય કે ભાષાકીય ભૂલ કહેવાય? તો એને કહેવાય કોડ સ્વિચિંગ. ઓપ્શન એ રાઈટ આન્સર છે. 59મો પ્રશ્ન જોઈએ કે ભાષા કૌશલ્ય શીખવવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? તો શ્રવણ પછી વાંચન, પછી કથન ને પછી લેખન, કે શ્રવણ પછી કથન, પછી વાંચન ને પછી લેખન, લેખન પછી વાંચન, શ્રવણ ને કથન ને પછી કથન, લેખન, શ્રવણ કે વાંચન? તો આપણે જાણીએ છીએ નાનું બાળક પહેલા સાંભળે, પછી બોલે, પછી વાંચે અને પછી લખે. તો અહીં શ્રવણ, કથન, વાંચન, લેખન અહીં સાચો ક્રમ છે. શ્રવણ પછી કથન, પછી વાંચન અને પછી લેખન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન છે, માત્ર લેખિત પરીક્ષા, માત્ર મૌખિક પરીક્ષા, વર્ગ વ્યવહાર અને આંતરિક મૂલ્યાંકન, આંતરિક ક્રિયાનું અવલોકન, ફક્ત વ્યાકરણના નિયમો પૂછવા? ઓપ્શન સી રાઈટ આન્સર છે. વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાનું અવલોકન. પછીનો પ્રશ્ન છે, વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન છે, આગમન પદ્ધતિ, મૂળાક્ષર પદ્ધતિ,
પછી છે સેગુઇન પદ્ધતિ કે બ્રેઇનો પદ્ધતિ, તો અહીં રાઈટ આન્સર છે સેગુઇન પદ્ધતિ. પછીનો પ્રશ્ન છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કરેક્ટ ફોર કમ્યુનિકેટિવ એપ્રોચ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. રાઈટ આન્સર છે ઓપ્શન એ જ, યુઝ ઓફ ટાર્ગેટ લેંગ્વેજ એઝ ધ મીડિયમ. ઓકે, યુઝ ઓફ ટાર્ગેટ લેંગ્વેજ એઝ અ મીડિયમ. પછીનો પ્રશ્ન છે બ્લેન્ક ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઓબ્ઝર્વ ધ સાયન્ટિફિક path of language acquisition LSRW. તો અહીં છે ઓપ્શન ડી રાઈટ આન્સર, ડાયરેક્ટ મેથડ. પછીનો પ્રશ્ન છે વિચ અમોંગ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક ઓફ અ પ્રોફેશનલી કમ્પેટન્ટ ટીચર. ઓપ્શન છે ફેસિલિટેટ્સ અ સ્ટુડન્ટ સેન્ટરેડ એન્વાયરમેન્ટ, બી છે એવોઇડ સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ ઇન અ લર્નિંગ પ્રોસેસ, સી છે ઇન્ટગ્રેટ્સ ટેકનોલોજી ઇફેક્ટિવલી, ડી છે પ્લાન્સ ઇન્સ્ટ્રક્શન્સ ટુ અચીવ desired objective. તો which among of the following is not a characteristic of a professionally competent teacher? તો કઈ છે? તો avoid students engagement in a learning process. એ નહીં કરે, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ટ્રેન્સ સ્ટુડન્ટ્સ ટુ રન ધેર આઈઝ ઓવર અ ટેક્સ્ટ ક્વિકલી ઇન ઓર્ડર ટુ લોકેટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન. ઓપ્શન છે સ્કીમિંગ, ક્વેશ્ચનિંગ, સ્કેનિંગ કે મોડલિંગ. તો સ્કેનિંગ ટ્રેન્સ કરે છે સ્ટુડન્ટને ટુ રન ધેઝ આઈઝ ઓવર અ ટેક્સ્ટ ક્વિકલી ઇન ઓર્ડર ટુ લોકેટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન. પછીનો પ્રશ્ન છે 66મો, રીડિંગ અલાઉડ મેક્સ ધ રીડિંગ એક્ટિવિટી કેવી બનાવે છે? તમે જોરથી વાંચો છો તો એક્ટિવિટીને તો કેવી બનાવશે? એન્જોયેબલ બનાવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન ઇન ટેક્સ્ટ બુક્સ રાઇટિંગ ટાસ્ક ધેટ યુઝ પિક્ચર્સ આર કોલેડ. જે આપણે રાઇટિંગ ટાસ્ક હોય છે જેની અંદર પિક્ચર્સ હોય છે એને શું કહેવાય? તો એને કહેવાય ગાઇડેડ કમ્પોઝિશન. ઓપ્શન સી રાઈટ આન્સર છે, ગાઇડેડ કમ્પોઝિશન. પછીનો પ્રશ્ન છે નોન વર્બલ કમ્યુનિકેશન બાય અ ટીચર ઇન અ ક્લાસરૂમ ઇન્ક્લુડ. શું ઇન્ક્લુડ કરે છે? તો ગેસ્ચર્સ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન. ઓકે, ગેસ્ચર્સ, હાવભાવ અને આપણા જે ફેશિયલ એક્સપ્રેશન્સ છે એ. ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ધ વોકેબ્યુલરી ઇઝ ટક્ડ થ્રુ. તો ઓલ ઓફ ધ અબો. બાયલેંગ્યુઅલ વર્ડ લિસ્ટ હોય છે, રેફરન્સ ટુ જે ડિક્શનરીઝ છે એમાંથી હોય છે, મેમોરાઇઝેશન ઓફ વર્ડ્સ હોય છે. ઓકે, 70મો પ્રશ્ન છે લેંગ્વેજ ઇઝ લર્ન્ડ મોર મિનિંગફુલી બાય ઇટ્સ ખાલી જગ્યા ધેન થ્રુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ્સ રૂલ્સ. તો એક્ટિવ યુઝ, આપણે એનો એક્ટિવ યુઝ કરીએ તો આપણને લેંગ્વેજ જલ્દી આવડે, રાઈટ? તો ઓપ્શન સી રાઈટ આન્સર છે. ટુ ડેવલપ લિસનિંગ સ્કિલ ધ ટીચર્સ કેન યુઝ. આપણે આપણી સાંભળવાની ક્ષમતા જો વધારવી હોય, ડેવલપ કરવી હોય લિસનિંગ સ્કિલને, તો ટીચર્સ કેન યુઝ શું યુઝ કરી શકે? તો સ્ટોરીઝ જે છે, રાઇમ્સ જે છે, ડાયલોગ્સ છે એનો યુઝ કરી શકે છે એટલે ક્લાસમાં. ઓકે, લિસનિંગ સ્કિલ સ્ટુડન્ટ એમને વધારે સાંભળે એ. પછીનો પ્રશ્ન છે ધ સિમ્બોલ અહીં આપ્યો છે એ ઇઝ યુઝડ ઇન ધ 3rd સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ ટુ ડિનોટ. શું ડિનોટ કરે છે? તો પેર વર્ક. ઓકે, આ રીતે બંને સાઈડ એરા આપ્યા હોય એ શું ડિનોટ કરે છે? પેર વર્ક. પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ટેકનિક્સ આર યુઝડ ઇન ધ કમ્યુનિકેટિવ એપ્રોચ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. તો બધી જ આવે છે. લેંગ્વેજ ગેમ્સ છે, એન્ગેજિંગ જે એક્ટિવિટીઝ છે, રોલ પ્લે એન્ડ ગ્રુપ ડિસ્કશન છે, બધી જ આવે છે. પછીનો પ્રશ્ન છે 74મો, હાઉ કેન અ ટીચર ડાયગ્નોઝ સ્પેસિફિક વીકનેસ ઇન ધ સ્ટુડન્ટ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ. કેવી રીતે ડાયગ્નોઝ કરી શકશે? ઓપ્શન છે બાય ગિવિંગ હોમવર્ક વિધાઉટ ફીડબેક, બાય લેટિંગ સ્ટુડન્ટ સ્ટડી ઓન ધેર ઓન વિધાઉટ ગાઈડન્સ, અને સી બાય ઓબ્ઝર્વિંગ ડે ટુ ડે પરફોર્મન્સ ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ કીપિંગ રેકોર્ડ્સ ઓફ રિક્વાયરિંગ પ્રોબ્લેમ્સ. ઓપ્શન સી રાઈટ આન્સર. પછીનો જોઈએ ધ પ્લેટફોર્મ વેર broad discussion of subjects of practical interest takes place is. તો અહીં આવશે કોન્ફરન્સ. ધ પ્લેટફોર્મ, જે પ્લેટફોર્મ છે વેર બ્રોડ ડિસ્કશન થતું હોય, જ્યાં સબ્જેક્ટ્સ ઓફ જે પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટ છે પ્લેસ લેતા હોય એ છે કોન્ફરન્સ. ઓકે, પછીનો પ્રશ્ન છે ઇફ લેન્ડ એબ્ઝોર્બ્સ ટુ મચ વેસ્ટ નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ
it will become unfit to live on. Find out a synonym of the underlined word. ઓકે, એબ્ઝોર્બનો આપણે ફાઉન્ડ કરવાનો છે. એબ્ઝોર્બનો સમાનાર્થી શબ્દ ગીવ આઉટ થશે, સક્સ થશે, રિફ્લેક્સ થશે કે એક્સ્યુટ થશે, તો સક્સ થશે. ઓકે, શોષવું, બરોબર. એબ્ઝોર્બ એટલે પણ થાય શોષવું અને સક્સ એટલે પણ થાય શોષવું. પછીનો પ્રશ્ન જોઈએ. Arrange the following words in order to make a correct sentence. ઓકે, તો અહીં ડાયરેક્ટ આપણે જોઈ લઈએ. પહેલા સી છે, અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ધ રાઇટ વે ઇઝ, પછી એ છે, સી પછી એ છે, ધ રાઇટ વે ઇઝ, પછી ડી ટુ મૂવ ધ બ્રશ, અને પછી બી અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. ઓકે, ફરીથી જોઈ લઈએ એકવાર. અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. ધ સોર્સર્સ ordered the jinn to carry off the princess and the palace to a far off land. The fairs to carry off means, carry off નો મતલબ શું થશે? તો ટેક અવે, દૂર લઈ જવું. કેરી ઓફ એટલે દૂર લઈ જવું, ટેક અવે. પછીનો પ્રશ્ન જોઈએ. આઈ પીપેડ ખાલી જગ્યા ધ કેજ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન મૂકીશું તો ઇન્ટુ આવશે. આઈ પીપેડ ઇન્ટુ ધ કેજ એટલે કે માથું બહાર કાઢી રહ્યો છે જે કેજ છે એમાંથી, તો ઇન્ટુ ધ કેજ. ઓકે, અંદર નાખી રહ્યો છે, ઇન્ટુ એટલે નાખી રહ્યો છે, તો આઈ પીપેડ ઇન્ટુ ધ કેજ. ચલો પછી જોઈએ. ફાર્મર સેલિબ્રેટેડ ધ સિઝન ઓફ કટિંગ ક્રોપ્સ, તો જે આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ અંડરલાઇન વર્ડ્સ. ક્રોપ્સ શું થશે? નાઉન થશે, સિમ્પલ છે. પછી જોઈએ. આઈ યુઝ્યુઅલી ગો ટુ સ્કૂલ બાય માય 2-wheeler બટ ટુડે આઈ એમ ખાલી જગ્યા એન ઓટો, તો ટેકિંગ એન ઓટો. શું આવશે? ટેકિંગ એન ઓટો. પછીનો પ્રશ્ન છે. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી, તો કેવું હોય? તો થીકર. ઓપ્શન સી રાઇટ આન્સર છે, થીકર હશે. અહીં થીક નહીં આવે, થીકેસ્ટ ના આવે કે થીકેડ ના આવે, થીકર હોય. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. હીઝ was the best speech that I ever heard. The underlined word stands for that. શાના માટે છે? તો રિલેટિવ પ્રોનાઉન છે, એનું રિલેટિવ પ્રોનાઉન આવશે. ઓપ્શન સી રાઇટ આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ. ANNR ખાલી જગ્યા આર્ટિકલ્સ, તો ફાઇનાઇટ જે છે, ફાઇનાઇટ આર્ટિકલ્સ છે જે એ અને એન છે એ. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી ઓર્ડર. ઓકે, તો ડિક્શનરી ઓર્ડરમાં અરેન્જ કરવાના છે. બહુ જ સિમ્પલ છે, આપણને આવડે જ છે. પહેલાં 4 આવશે, ચીન, પછી 2 ચેર આવશે, પછી 5 ચોક આવશે, પછી 3 ચેન્સ આવશે, ચાન્સ આવશે, પછી 1 ચેન્જ આવશે. ડન, એ રીતે આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇઝ સ્પેલ્ડ આઉટ કરેક્ટલી. તો એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટ છે, એન્વાયરોનમેન્ટ, તો ઓપ્શન સી રાઇટ આન્સર છે, આપણને ખબર છે. પછી આપણને એક પેસેજ આપ્યો છે અને એની પરથી પ્રશ્ન આપ્યા છે. પેસેજ જોઈ લઈએ પહેલાં. ઓલમોસ્ટ ઓલ મેન ઇન અ વિલેજ ડુ વર્ક ઓફ વન kind or another besides the farmers. The important workers are the carpenters, the blacksmiths, the weavers and the potters. They work in shops, in their huts and houses, in the open or under trees. The carpenter works with wood and makes plug and carts for the farmers. He makes doors and windows for the houses of the villagers. The blacksmith works with iron. He makes locks, knives, and plowshares. The weaver makes clothes for men, women, and children. He also makes carpets, rugs, towels, and bed sheets. The potter makes pots, pitchers, plates, jugs, and small lamps out of clay. They all work very hard. Let's see questions. Where do the villagers mostly work? ક્યાં કામ કરતા હતા મોટા ભાગે? તો only in shops. તો ના, આપણને કીધું કે in shops, huts, houses, outdoors or
અંડર ટ્રીઝ કામ કરતા હતા. ઓપ્શન બી રાઇટ આન્સર. વિચ આઇટમ ઇઝ નોટ મેડ બાય ધ પોટર. પોટર વડે કઈ આઇટમ નથી બનાવાતી? તો સ્મોલ લેમ્પ્સ બનાવાય, જગ્સ બનાવાય, પ્લેટ્સ પણ કઈ નહીં બનાવાતી? બેડશીટ. ઓપ્શન ડી રાઇટ આન્સર. ચલો પછી પ્રશ્ન જોઈએ. આવા જ્યારે પ્રશ્ન હોય તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પહેલાં ડાયરેક્ટ ક્વેશ્ચન જોવાના અને પેસેજમાં એ વસ્તુને શોધી કાઢવાની, તો તમારો જે છે સમય બચશે. હવે જોઈએ પછીના પ્રશ્ન કે રીડ ધ ફોલોવિંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે એ સ્ટ્રેટેજી આમાં ફોલો કરીએ. અહીં આપણને પહેલો પ્રશ્ન છે, ધ ફ્રેઝ આઈ વિલ બી યોર જે beacon shining so bright in the poem suggests that a friend. તો આ જે લાઈન છે એ તમારે પોએમની અંદર પહેલાં જોઈ લેવાની, વાંચી લેવાની અને પછી આપણે જવાબ લખવાનો. તો અહીં રાઇટ આન્સર આવશે વિલ ગાઈડ યુ ઇન અ ડાર્કનેસ ઓર કન્ફ્યુઝન. એવું એ કહેવા માંગે છે કે હું તારી શાઇનિંગ બનીશ અને બ્રાઇટ રહીશ. ઓકે, તો એવું જ કહે છે કે ડાર્કનેસની અંદર અને કન્ફ્યુઝનની અંદર હું તને ગાઈડ કરીશ. રાઈટ. પછીનો પ્રશ્ન છે, વિચ ક્વોલિટી ઓફ ફ્રેન્ડશિપ ઇઝ મોસ્ટ હાઇલાઇટેડ ઇન ધ પોએમ? તો સપોર્ટિંગ એન્ડ કેરિંગ ઇન અ ડિફિકલ્ટ ટાઈમ્સ. ઓકે, પોએમની અંદર પોએમ ફટાફટ વંચાઈ જાય. આઈ હેલ્પ યુ, કોપ, તો હેલ્પ યુ એટલે સપોર્ટિંગ. ઓકે, એવું બધું આપણને ખબર પડી જાય. તો સપોર્ટિંગ એન્ડ કેરિંગ ઇન અ ડિફિકલ્ટ ટાઈમ્સ. પછીનો પ્રશ્ન જોઈએ. શાળામાં આજે બાળ મેળો છે. ધોરણ 1 થી 5માં ક્રમિક 84, 92, 101. હવે આપણે ગણિત તરફ વળી રહ્યા છીએ. તો આપણે અહીં અત્યારે તો ડાયરેક્ટ જવાબ જોઈ રહ્યા છીએ, પણ સમય રહેતા આપણે આ દાખલા બધા જ સોલ્વ કરીશું. તો અહીં 1 થી 5માં ક્રમિક આપણને આપ્યા છે. 84, 92, 101, 88, 75 વિદ્યાર્થીઓ હાજર છે. બાળમેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિના 2 ગ્રુપ કરતાં દરેક ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓને રાખવા પડશે? ઓકે, તો અહીં 20 જવાબ આવશે. આપણે ફટાફટ દાખલાઓ જોઈ લઈએ. એક આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનિંગનું કાર્ય કરે છે. દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસી કંપનીને દરેકને પગાર ઉપરાંત 2% બોનસ ચૂકવતા દરેકને ₹3000 વધુ આપવાના થાય તો કંપનીને માસમાં કુલ કેટલો પગાર ખર્ચ વધી જશે? અહીં જવાબ 3,75,000 આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું 6ના સ્થાન પર ઊભા છે. વાંદરો 9 કૂદકા મારીને 60 પર પહોંચે છે, જ્યારે સસલું 9 કૂદકા મારીને 24 પર પહોંચે છે. તો બંનેના એક પગલું કૂદવામાં કેટલો તફાવત છે? તો 4નો. બરોબર. પછીનો પ્રશ્ન જોઈએ. આપેલ વર્તુળમાં આલેખ પરથી કયું વિધાન સાચું છે? ગૃહ કાર્ય ગમે, બાગકામ ગમે, તો બધા 1/4 ભાગમાં છે. તો 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. બરોબર. અહીં વિધાન સાચું શોધવાનું હતું. તો 3/4 એટલે 3 ભાગ જે છે એ બાળકોને ભણવું ગમે છે, રમવું ગમે છે અને ગૃહ કાર્ય કરવું ગમે છે. ડન. પછી આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને ₹600 વ્યાજની શરતે 1 વર્ષ માટે ₹10,000ની લોન લીધી, જ્યારે મગનભાઈએ નાણાં ધીરનાર પાસે ₹10,000 1 વર્ષ પછી ₹18,000 ચૂકવવાની શરત ધિરાણું લીધું. તો મગનભાઈએ મોહનભાઈ કરતાં કેટલા વધારે નાણાં ચૂકવવા પડશે? તો અહીં 800 વધારે આવશે. બરોબર. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. નવેમ્બર 2025ના માસના કેલેન્ડરના આધારે બાળકોને સંખ્યાની પેટર્ન શીખવવાની છે. તો નીચેના પૈકી કઈ પેટર્ન શીખવી શકાય? અહીં આપણને આપ્યું છે. હવે પેટર્ન અહીં આપી છે. એમાં આપણે +-1, +-6, +-7, +-8ની પેટર્ન જે છે સાચો જવાબ આવશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. દિલીપને 1 સેમી માપના 4000 નંગ પાસા એટલે કે ડાઇઝ એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમાય તેવું લંબઘન ખોખું છે, જેમાં પાસાઓ ગોઠવીને પેક કરી દીધા છે. લંબઘન ખોખાનું માપ 20 સેમી × 10 સેમી × A સેમી છે. તો ખોખાનું એનું માપ કેટલું હશે? તો 20 સેમી હશે. બરાબર. ડાયરેક્ટ જ ગણવાના દાખલા છે. પછીનો પ્રશ્ન જોઈએ. આ એલ આકારના બ્લોકને દરેક સપાટી પર જુદા રંગ કરવા છે. કેટલા જુદા જુદા રંગોની પસંદગી કરવી પડશે? તો કેટલા હશે? તો 8 રંગ. આપણને જે આગળ દેખાય છે એ તો ગણવાના જ, પરંતુ જે નથી દેખાતા એ પણ આપણે ગણીશું. તો અહીં કુલ 8 રંગ થશે. તમે જોઈ લો. પછી જોઈએ 8, 12, 16, 20 અને એ શ્રેણીમાં 98 પદ કયું હશે? 98મું પદ શોધો. ઓકે, તો 396 થશે. સૂત્ર મૂકી ડાયરેક્ટ ગણતરી છે. હવે અહીં કીધું છે કે જે દર્શાવ્યું છે ખેતરના એક લગ્નમાં તેના લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો છે. ઓકે, તો ઉપરનો આપણે ત્રિકોણ ભાગ છે એને કાઢી દેવાનો છે. તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવા માટે કેટલી કાર્પેટની જરૂરિયાત પડે છે? ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધવાનું આપણને કીધું છે. 18 × 9 કરશો મળી જશે. તો 162
62 જે છે ચોરસ મીટર છે। પછીનો પ્રશ્ન આપણે જોઈએ 101 નંબરનો। અહીં બે આકૃતિ આપી છે, પરિમિતિ px અને py જ્યારે ક્ષેત્રફળ ax અને ay હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું બને છે? તો અહીં ઓપ્શન ડી રાઈટ આન્સર આવે છે। તમે પછી આ ગણીને જોઈ લેજો। હવે જોઈએ, જો y બરાબર x વત્તા 2 ભાગ્યા x વત્તા 1 અને y ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય તો x બરાબર શું થશે? તો 2 માઇનસ y ભાગ્યા y માઇનસ 1 થશે। પછી જોઈએ, એક સંખ્યાનો 8 ભાગ્યા 10મો ભાગ 128 છે તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ છે? તો 80 છે। પછી જોઈએ, એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા, જો પાસ થયેલા અને નપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 હોય તો કેટલા વિદ્યાર્થી પાસ થયા? તો કેટલા થયા હશે? 1000 થયા હશે। પછીનો પ્રશ્ન, એક દુપટ્ટો 2 મીટર 15 સેમી લાંબો તથા 75 સેમી પહોળો છે, તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈશે? તો અહીં 3 મીટર અને 80 સેમીની જોઈશે। ડાયરેક્ટ આપણે શું શોધવાનું છે? બોર્ડર માટે આપણે શું શોધીશું? તો બોર્ડર માટે આપણે શોધીશું પરિમિતિ, બરોબર। પછીનો પ્રશ્ન જોઈએ, ગણિત અઘરું નથી કારણ કે તેમાં જટિલ ગણતરી હોય છે, તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે, તેમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી કે પ્રમેયોની સાબિતી માટે કોઈ ચોક્કસ તર્ક નથી, તો તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે એટલા માટે અઘરું નથી। ઓપ્શન બી રાઈટ આન્સર છે। પ્રશ્નપત્ર રચના માટે બ્લુપ્રિન્ટમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભારનો સમાવેશ થતો નથી। પછીનો પ્રશ્ન જોઈએ, તો વૈદિક ગણિત ગ્રંથના રચયિતા કોણ છે? અહીં રાઈટ આન્સર છે શ્રી ભારતી કૃષ્ણ તીર્થજ મહારાજ જે છે વૈદિક ગણિત ગ્રંથના રચયિતા છે। બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે, શ્રી ભારતી કૃષ્ણ તીર્થજ મહારાજ। પછીનો પ્રશ્ન, ધોરણ 1ના આનંદદાયી ગણિતમાં આસ્થાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગ દ્વારા ગણિતની કઈ વિભાવના સમજાવી છે? તો 10મી વિભાવના સંકલ્પના દર્શાવી છે। આપણા પાઠ્યપુસ્તકમાંથી દીધેલો પ્રશ્ન છે। પછીનો પ્રશ્ન જોઈએ, ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી કયું જોડકું સાચું છે? તો જીન પિયાજેનો ક્રિયાત્મક જ્ઞાનનો સિદ્ધાંત પહેલું જ સાચું મળી ગયું, એ જ રાઈટ આન્સર। પછીનો પ્રશ્ન જોઈએ, ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુઓ અંગે નીચેના પૈકી કઈ વિધાન સાચું નથી? વિદ્યાર્થીના સંદર્ભે સાચું નથી, તો વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન આયોજનની સમજ જાણવા થાય છે, તો એ વસ્તુ શું છે? સાચું નથી। ઓપ્શન એ જ રાઈટ આન્સર મળી ગયો। પછીનો પ્રશ્ન જોઈએ, મૂલ્યાંકન સંબંધી પ્રશ્નોની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નનું નીચેનામાંથી કયું ઉદાહરણ છે? સાદું રૂપ આપો। 15 વત્તા 52 ભાગ્યા 13 - 7 કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? ત્રિશંકના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા અંશ થાય કે સરવાળો 0 અને ગુણાકાર સરવાળો જેમ 0 હોય તો ગુણાકાર જેમ શું થશે? તો આ જે છે મૂલ્યાંકન સંબંધી પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નનું એ સાચું ઉદાહરણ આપણે કહી શકીએ। પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ધોરણ 4 ગણિતના પ્રકરણ 1માં ઈંટોની ઇમારત શીખવવા માટે નીચેના પૈકી કઈ અધ્યાપન પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? તો કઈ ગણાશે? તો પ્રકલ્પ પદ્ધતિ। ઓપ્શન એ રાઈટ આન્સર છે, પ્રકલ્પ પદ્ધતિ। પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ગણિતમાં ભૂમિતિના ખ્યાલો અસરકારક રીતે વિકસાવવા તેમજ ખાસ કરીને કોયટા ઉકેલવા, પ્રમેય રચના દોરવા નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકાય? તો સંયોગીકરણની પદ્ધતિ। ઓપ્શન ડી રાઈટ આન્સર છે। પછીનો પ્રશ્ન જોઈએ, એક બાળક સરવાળાના દાખલામાં એકમમાંથી દશકમાં વધારો કરવાનું ભૂલી જાય છે, આ ભૂલ કયા પ્રકારની છે? તો એ કેવી થશે? ખ્યાલની ભૂલ થશે। ઓપ્શન ડી રાઈટ આન્સર છે। નીચેના વિવિધ પરિસ્થિતિઓ દર્શાવતા વિધાન છે, તે પૈકી કયું વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરશે? તો અહીં કયું કરશે? તેણી દરરોજ સમયસર શાળાએ પહોંચી જાય છે, એ કે ટ્રેનની ઝડપ આપેલી હોય અને ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપેલું હોય તો તેની મદદથી અંતર કાપવા લાગતો સમય નક્કી કરે છે? તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે। એ વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરી શકે છે। ઓપ્શન બી સાચું છે। પછીનો પ્રશ્ન છે, ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે? તો સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવે છે। ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટે પદ્ધતિ કઈ છે? તો પરિસંવાદ પદ્ધતિ છે। 119મો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલ નંબર કોન્સેપ્ટમાં મુશ્કેલીનું કારણ શું છે? તો મૃત વસ્તુ સાથે ગણતરીનો અનુભવ ન કરવો એ શું છે? મુશ્કેલીનું કારણ છે। મૂર્ત વસ્તુ પરથી આપણે અમૂર્ત પર એમને લઈ જવાના છે। પછીનો પ્રશ્ન જોઈએ, ધોરણ 1 આનંદદાયી ગણિતમાં લીનાની પરિવાર મથાણા હેઠળ પ્રકરણ 9 આપવામાં આવેલ છે। આ પ્રકરણ થકી ધોરણ 1ના વિદ્યાર્થીઓને કઈ સંકલ્પના શીખવવા માટેનું વિષય વસ્તુ આપેલ છે? તો માપન। પછીનો પ્રશ્ન જોઈએ, નિદાન અને મૂલ્યાંકન માટે પર્યાવરણ શિક્ષણ ઉપયોગી એવી ક્લિનિકલ મેથડ પદ્ધતિ
કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે? તો જીન પિયાજે દ્વારા આપવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે, વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી મધમાખીને મારે છે, જે શિક્ષક જુએ છે. શિક્ષક આવું ન કરવા સમજાવે છે અને વિદ્યાર્થી ત્યારબાદ દરેકના જીવવાનો અધિકાર છે જે વિદ્યાર્થી સમજે છે. આ વિદ્યાર્થીનું કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય? તો પ્રગતિ મૂલ્યાંકન કહેવાય. કયું કહેવાય? પ્રગતિ મૂલ્યાંકન. પર્યાવરણ શિક્ષણ એટલે તો માનવ અને પર્યાવરણના આંતર સંબંધો સમજાવે, ભવિષ્યમાં ઉદ્ભવનારા સમસ્યાઓ અટકાવવા આપણને તૈયાર કરે, સંસ્કૃતિને જીવન સાથે જોડવામાં મદદ કરે, વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવે, પર્યાવરણ માટે પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ આપે. તો 1 થી 5 તમામ કેવા છે? સાચા છે. આ બધું જ એટલે પર્યાવરણ શિક્ષણ. પછીનો પ્રશ્ન, પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તન સંબંધે 10 વર્ષના ઉંમરના વિદ્યાર્થી માટે હેતુ કયો છે? તો જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવનને એ જાણે. પછીનો પ્રશ્ન, ઓફલાઈન શિક્ષણ કરતાં ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે? તો એની લચકતા, ફ્લેક્સિબિલિટી એનો ફાયદો છે. પછીનો પ્રશ્ન જોઈએ, સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ શું છે? ઓપ્શન છે, પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બને, કોઈ ચોક્કસ બાબતોની પરિસ્થિતિનું નિદાન કરી શકાય, કે વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. તો તમામ કેવા છે? સાચા છે. સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ છે. પછીનો પ્રશ્ન છે, પર્યાવરણ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં જે કૌશલ્ય વિકસાવી શકાય તેનું વ્યાપક દ્રષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કઈ પદ્ધતિમાં બાળકો કોઈપણ વસ્તુ પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે? તો અવલોકન પદ્ધતિમાં એ બાળક જે છે પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. પછીનો પ્રશ્ન છે કે જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કથન દરમિયાન આરોહ અવરોહથી વિદ્યાર્થીઓના ધ્યાનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યનો ઉપયોગ કરી રહ્યો છે? તો ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. આપણને આવડવું જ જોઈએ આ પ્રશ્ન તો. પછીનો પ્રશ્ન, વર્ષ 2004માં કયા ટાપુના આદિમ જાતિઓના વ્યક્તિઓ દ્વારા પ્રાણીઓના અલગ પ્રકારના વર્તન જોઈને સુનામી અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું? તો અંદમાન ટાપુ દ્વારા. પછીનો પ્રશ્ન, ભારત કયા રાજ્યમાં કળશપર્ણ જોવા મળે છે? તો મેઘાલયમાં જોવા મળે છે. ઓકે, મેઘાલયમાં કળશપર્ણ જોવા મળે છે. એક પ્રકારનું જે છે કેવું છે? માંસાહારી છોડવું છે. બરોબર, કળશપર્ણ એટલા માટે ખાસ છે. તો મેઘાલયમાં જોવા મળે છે. કીટકોને ખાઈ જાય છે. પછીનો પ્રશ્ન જોઈએ, શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતો હોય ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતાં બાળક શું અનુભવ કરે છે? તો માનસિક થાક અનુભવવા લાગશે. પછીનો પ્રશ્ન, ધોરણ 5 પર્યાવરણનો પહાડી રહેઠાણ એકમમાં શીખવવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ રહેશે? તો કાલ્પનિક પ્રવાસની પદ્ધતિ. કલ્પનાઓમાં પ્રવાસ લઈ જાઓ વિદ્યાર્થીઓને. પછી છે અસમ તો ચા, તો ચીન તો સોયાબીન. ઓકે, સોયાબીન. અસમની ચા ફેમસ, ચીનના સોયાબીન. પછી પ્રશ્ન છે, પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર હોય છે. શિવમને 3 પ્રવેશ દ્વાર વાળી વાવ જોવી છે તો તેને કઈ વાવ જોવી પડશે? તો જયા. ઓકે, 3 જે પ્રવેશ દ્વાર વાળી વાવ છે એને શું કહેવાય? તો કે જયા. પછીનો પ્રશ્ન જોઈએ, મને ઓળખો. મેં સિકંદરાબાદની હોસ્પિટલમાં પ્રયોગો કરી મલેરિયાના મચ્છરો દ્વારા ફેલાયેલ છે તેની શોધ કરી. મારી આ શોધ માટે મને નોબેલ પુરસ્કાર પારિતોષિક મળ્યું. તો એ કોણ છે? રોનાલ્ડ રોસ. એમને કરી હતી મેલેરિયાના મચ્છરો દ્વારા ફેલાય છે એની શોધ કરી હતી રોનાલ્ડ રોસ. પછીનો પ્રશ્ન, બચેન્દ્રી પાલ સંદર્ભે કયું વિધાન સુસંગત નથી? તો તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર દુનિયાના 3જા મહિલા હતા. એ વિધાન જે છે એમના માટે સુસંગત નથી. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, કારણ કે તેઓ કેવા હતા? માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા બચેન્દ્રી પાલ જે છે. એટલા માટે જે ઓપ્શન બી છે એ ખોટું રહેશે, ઓપ્શન સી અહીં સાચું રહેશે. પછીનો પ્રશ્ન, શ્રીનગરમાં ઘણા પરિવારો ખાલી જગ્યામાં રહે છે તો ડોંગા કરીને હોય છે એની અંદર એ લોકો રહેતા હોય છે. પછીનો પ્રશ્ન છે કે વિશ્વને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના લોકોના અભિપ્રાય અને વિચાર અંગે જાણવું છે તો તેને નીચેના પૈકી કયું પુસ્તક વાંચવું જોઈએ? તો હાઉ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ઓકે, એ નંબરનું પુસ્તક એમને વાંચવું જોઈએ. પછીનો પ્રશ્ન છે કે ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતનો કયા રાજ્ય સાથે જોડે છે? તો મહારાષ્ટ્ર સાથે જે છે ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને જોડે છે. પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવશે? તો જે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર છે એના દ્વારા કરવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વય જૂથને આવરી લેવામાં આવ્યા છે? તો 3 થી 18 વર્ષના બધાને આવરી લેવામાં આવ્યા છે. બ્રેલ લિપિ જે છે એ કેટલા ટપકાઓ પર આધારિત લિપિ છે? તો 6. કેટલા? 6 ટપકાઓ પર આધારિત લિપિ છે.
સિંગાપોર ખાતે યોજાયેલ FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં કયા દેશના રમતવીરને હરાવીને શ્રીમાન ગુકેશ વિશ્વ વિજેતા બન્યા હતા? તો ચીન દેશના. એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, ફરીથી જમણી બાજુ વળીને 1 કિલોમીટર જાય છે, અંતમાં તે જમણી બાજુ વળીને 5 કિલોમીટર જાય છે, તો તે પોતાના ઘરથી કેટલો દૂર છે? 5 કિલોમીટર દૂર છે, ગણવાનો છે. પછીનો પ્રશ્ન, ગુજરાત સરકાર શ્રીની મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર બાળકને ધોરણ 6 થી 12 સ્કોલરશિપ આપવામાં આવે છે તે યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે? તો નિયામક શ્રીની શાળાઓ કરે છે. પછીનો પ્રશ્ન છે કે દેશના લોકો વચ્ચે ભાવનાત્મક બંધનને જાળવવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યનું સહભાગી રાજ્ય કયું છે? તો છત્તીસગઢ છે. પછીનો પ્રશ્ન, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જે GCERT છે એ ગાંધીનગર દ્વારા વર્ષ 2025માં યોજવામાં આવેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો રાખવામાં આવેલ? તો સ્ટેપ ફોર વિકસિત અને આત્મનિર્ભિત ભારત એ રાખવામાં આવ્યો હતો. પછીનો પ્રશ્ન જોઈએ, મનોજે ધોરણ 1 થી 4 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કરેલ છે અને ધોરણ 5નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં કરેલ છે અને તે CETની પરીક્ષા એટલે કે સેટની પરીક્ષાના મેરિટમાં આવેલ છે, તો તે કયો લાભ મળવા પાત્ર થશે? તો રક્ષા શક્તિ સ્કૂલમાં એને શું મળશે? પ્રવેશ મળશે. દીક્ષા પોર્ટલ શું છે? તો શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે. ઓપ્શન એ જ રાઈટ આન્સર છે. અહીં આ પેપર જે છે પૂર્ણ થાય છે. આપણે આ પેપરમાં ફક્ત ને ફક્ત જવાબ જોયા છે. આપણે ડિટેલમાં સોલ્યુશન માટે અલગથી વિડીયો બનાવીશું. તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. PDF જે છે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગઈ છે, ત્યાંથી તમે જોઈ લેજો. અને હા, ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઈબ કરી દો. આપણે આવા જ ઉપયોગી ટેટ 1 માટે ટેટ 2 માટે વિડીયો લાવતા રહીએ છીએ અને તમારા માટે ઉપયોગી થઈ જ રહે છે. PDF પણ તમને મળી જાય છે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.